સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદથી અમદાવાદના સાણંદમાં વૃદ્ધોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। રિક્ષામાં મુસાફર બની વૃદ્ધોને બેસાડી રસ્તામાં માર મારી લૂંટ ચલાવતી ગેંગના એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹3.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। થોડા દિવસ પહેલા બાવલા રોડ પરથી પસાર થતા એક વૃદ્ધને રિક્ષામાં બેસાડી સોનાના 4 બટન લૂંટી લીધા હતા। ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 31 માર્ચના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। જે ગુનાની હકીકત એવી છે કે 85 વર્ષના વૃદ્ધ જે છે એ સાણંદથી બાવળા રોડ પર ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ગેંગ છે જે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે। આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આજે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા